नमस्कार, आप देख रहे हैं समाचार भारत न्यूज। अहमदाबाद एसओजी ने निकोल से 50 लाख रुपए का हाइब्रिड गांजा जब्त किया। यागेश गोस्वामी की खास खबर अहमदाबाद से। अहमदाबाद गुजरात रखियाल धरणीधर एस्टेट से 500 ग्राम हाइब्रिड गांजा के साथ 2 युवकों को गिरफ्तार किया गया। पुलिस ने प्रतीक कुमावत और रवि पटेल को गांजे के साथ गिरफ्तार किया। प्रतीक सीजी रोड स्थित एक मार्केटिंग कंपनी में और रवि कुमार सूरत की एक प्रिंट कंपनी में काम करते हैं। रवि की मां निकोल में रहने के दौरान उससे मिलने आती थी। रवि को ड्रग्स लेने की आदत थी। प्रतीक और रवि एक पान की दुकान पर मिले और तब से दोस्त बन गए। दोनों दोस्त सहदेव से गांजा लाए थे, जिसकी पहचान रानूजा में दोनों दोस्तों से हुई थी। पुलिस सहदेव की आगे की जांच कर रही है। एसओजी ने दोनों आरोपियों को गिरफ्तार कर लिया और मामले में आगे की कार्रवाई शुरू कर दी है। आइए सुनते हैं क्या कहते हैं विशील सोलंकी, एसपी एसओजी। ડીજીપી શ્રી એસઓજી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચનાથી અમારા એસઓજીના પીઆઈ શ્રી વી જોશી અને તેમની ટીમને એક માહિતી મળી કે નિકોલ ધરણીધર એસ્ટેટમાં 2 શખ્સો હાઇબ્રિડ ગાંજાનું વેચાણ કરી રહ્યા છે। જે માહિતી આધારે અમારી એસઓજીની ટીમ અને પીઆઈ શ્રી જોશી સાહેબ સ્થળ ઉપર જઈ અને વોચ કરતા બંને શખ્સો મળી આવેલ, જેની અંગઝડતી કરતા પ્રતીક પ્રફુલભાઈ પટેલ પાસેથી कुल 500 ग्राम हाइब्रिड गांजो जेनी आश्रे 50 लाख रुपया कीमत गणी शकाय जे मळी आवेल। साथेना शख्स रवि कुमार पासेथी एक मोबाइल मळी आवेल। आ बंने शख्सोने पंचनामानी विगते तेओना विरुद्धमांथी गुनो दाखल करी अने बंने शख्सोने अटक करी आगळनी कार्यवाही करवामां आवी छे। आ बंने शख्सो पैकी प्रतीक प्रफुलभाई पटेल जे छे जे मार्केटिंग कंपनीमां जॉब करे छे सीजी रोड पर, જ્યારે રવિ કુમાર જે છે ન્યારા કંપની સુરતમાં પ્રિન્ટ કંપનીમાં જોબ કરે છે અને એના મધર પોતે અહીંયા નિકોલ ખાતે રહેતા હોય, રજા ઉપર આવેલો। આ બંને શખ્સો પૈકી જે રવિ પટેલ છે એ મતલબ ડ્રગ્સ લેવાની આદત વાળો છે। આ શખ્સો ઘણા ટાઈમથી પોતે એડિક્ટ છે અને આ જે એડિક્ટ ગાંજો છે, જે ગાંજો એક સહદેવ નામના વ્યક્તિએ તેમને વેચાણ માટે આપેલો અને જેના બદલામાં વળતર રૂપે બંનેને 5,000 રૂપિયા આપવાના નક્કી કરેલા હતા। આ સિવાય ખરેખર કેટલા ટાઈમથી આ ધંધો કરે છે, સહદેવ નામનો વ્યક્તિ ક્યાં છે, ક્યાં રહે છે, એ વિશેષ પૂછપરછ રિમાન્ડ દરમિયાન મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। પકડાયેલા આરોપી વચ્ચે શખ્સો નિકોલ ખાતે રહે છે। ત્યાં એક પાન પાર્લર જે નામ આપેલું છે, પાન પાર્લર ઉપર આ લોકો સિગરેટ પીવા માટે જતા હતા। ત્યાં એમની બંનેની દોસ્તી થયેલી, બંને આરોપીને અરસપરસ। જે સહદેવ છે એ વ્યક્તિને એમની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે રણુજા ખાતે કોઈ સેવા કેમ્પમાં લોકો બધા ભેગા થયેલા અને એમનો એ રીતે એમને પરિચય થયેલો। આગળની તપાસમાં શું કરીશું છે? આગળની તપાસમાં સહદેવ ખરેખર કોણ છે, ક્યાં રહે છે, જે મુખ્ય આરોપી એ પોતે છે, મુદ્દામાલ આપનાર છે, તો એની મતલબ કે તપાસ કરવી જરૂરી છે। આ શખ્સો ખરેખર કેટલા ટાઈમથી કરે છે એ પણ પૂછપરછ કરવી જરૂરી છે। આ બધા મુદ્દાઓને માટે રિમાન્ડના મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં આજે છેલ્લે જે કેસો થયેલા છે એમાં 1 કિલોના 1 કરોડ રૂપિયાની હાઇબ્રિડ ગાંજાની કિંમત છે। આપણે જે ગાંજો છે 500 ગ્રામ છે, તો એના અનુસંધાને 50 લાખ રૂપિયા કિંમત ગણી શકાય।